माननीय मुख्यमंत्री गुजरात सरकार श्री भूपेन्द्रभाई पटेल साहेब, आरोग्य मंत्री श्री गुजरात सरकार ऋषिकेशभाई पटेल साहेब तथा તમામ મહાનુભાવોને નમ્ર નિવેદન કે આ આ સંસ્થાના આદ્ય સ્થાપકો આદરણીય સ્વર્ગસ્થ શેઠ શ્રી ગિરધરલાલ અને આદરણીય સ્વર્ગસ્થ શેઠ શ્રી ચુનીલાલને શ્રદ્ધાસુમન અર્પણ કરી આપનું સ્થાન ગ્રહણ કરશો। ભારત માતા કી। તમામ મહાનુભાવોનું અંતરના ઉમળકાથી આરોગ્ય મંત્રી શ્રી તબીબી અને ટેકનોલોજી શિક્ષણ કાયદો અને ન્યાયતંત્ર મંત્રી ગુજરાત સરકાર શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, માનનીય ધારાસભ્ય વિજાપુર શ્રી સીજે ચાવડા સાહેબ, માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ સાહેબ, કોરોના રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન ડોક્ટર કિરીટભાઈ મહેતા સાહેબ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી નીરવભાઈ મહેતા સાહેબ, આ સંસ્કાશ ધન્ય ધન્ય એ દીપને દિવ્ય જીવનમાં વાસ। દીપ એ પરમ જ્યોતિ છે, ઈશ્વરની શ્રદ્ધાનું પ્રતીક છે, તો આવો આપણે પણ દીપ જલાવી કાર્યક્રમને દીપાવીએ। મંચસ્થ મહાનુભાવોને સાદર વિનંતી કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते। दीप ज्योति परब्रह्म दीप ज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् दीप ज्योति नमोस्तुते। दीप ज्योति नमोस्तुते। या देवी सर्वभूतेषु
સામનો કર્યો છે, જેમાં કેટલાય સ્વજનોને ગુમાવ્યા છે, તેઓને આપણી સંસ્થાના ભૂતપૂર્વ શ્રેષ્ઠી બંધુઓ, ટ્રસ્ટીશ્રીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓને તથા મા ભારતીની રક્ષા કરતા શહીદ થયેલા જવાનોને અને આપણા દેશને આઝાદી અપાવનાર નામી અનામી તમામ શહીદ વીરોને આજે આ ક્ષણે આપણે યાદ કરી તેઓની દિવંગત ओम शांति शांति शांति। પોતાનું સ્થાન ગ્રહણ કરશો। શ્રી અમિતભાઈ શાહ, શ્રીમતી સોનલબેન, મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અને લો એન્ડ જસ્ટિસ ખાતાના મંત્રી શ્રી ઋષિકાંતભાઈ પટેલ, કરુણા રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદના ચેરમેન માનનીય શ્રી કિરીટભાઈ મહેતા, આપણા ધારાસભ્ય શ્રી સી જે ચાવડાજી, પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલજી, આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી જે 1947માં શાળામાંથી એસએલસી પાસ કરીને ગયા, 75 વર્ષ થયા, શ્રી જયદીપભાઈ બ્રિજલાલ, માનનીય દાતાશ્રીઓ અને માનનીય આમંત્રિત મહેમાનો, શાળાના વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો અને શાળાના ટ્રસ્ટીઓ તરફથી આપ સૌનું સ્વાગત કરતા હું ખૂબ આનંદ અનુભવ કરું છું। આપણા દેશનો આ આઝાદીનો 75 વર્ષનો અમૃત મહોત્સવ અને આપણી શાળાના સ્થાપનાના 95 વર્ષ, આ બંને પ્રસંગોનો સુયોગ આ પ્રસંગે આપ સૌ આપનો કિંમતી સામાન સંસ્થાને આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। પુષ્ટિ માર્ગના જે શ્રી પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાગેશ કુમારજી ના મહોદયથી આ શાળાને 3 વખત આશીર્વાદ પ્રાપ્ત થયા છે। જે શ્રી આપનું સ્વાગત કરતા અમોને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને અમે આપના આશીર્વાદ ભવિષ્યમાં મળશે એવી આશા રાખીએ। અને હું આપણા વરિષ્ઠ ટ્રસ્ટી પ્રકાશભાઈને વિનંતી કરીશ કે શ્રી વાગેશ કુમારનું સ્વાગત કરે। આપણે તાળીઓના ગડગડાથી વધાવી લઈએ। કદાચ ખબર નહીં હોય એ સંબંધો આપની સમક્ષ રજૂ કરતા મને આનંદ થાય છે। અમિતભાઈના ધર્મપત્ની સોનલબેનના પિતાશ્રી શ્રી સુંદરલાલ મંગલદાસ, એમનું વતન પીલવાઈ, અને એ સંબંધે સોનલબેન આપણા ગામના દીકરી અને અમિતભાઈ આપના ગામના જમાઈ કહેવાય, તો આપણા ગામના દીકરીને જમાઈનું આપણે સ્વાગત કરીએ। બીજું, અમિતભાઈના પિતાશ્રી શ્રી હરિચંદ્ર ગોકલદાસ અને સોનલબેનના પિતાશ્રી બંને આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા, તો શાળા સાથેનો સંબંધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વર્ષો આ પ્રસંગે આપણી સમક્ષ હાજર છે એ આપણું સૌભાગ્ય છે। ત્રીજું, અમિતભાઈ વિસાનગર વણિક સમાજના સભ્ય છે અને એમની કાર્યકુશળતા અને એમના અનુભવથી એમણે ફક્ત દેશમાં નહીં પૂરી દુનિયામાં આપણા સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે। તો આ 3 સંબંધોના ત્રિવેણી સંગમ જેવા અમિતભાઈનું આપણે સ્વાગત કરીએ અને હું આપણા ટ્રસ્ટીઓ પ્રકાશભાઈ અને અનિલભાઈને ઇન્વાઇટ કરું છું કે અમિતભાઈનું સ્વાગત કરે। પ્રકાશભાઈ, આપણે તાળીઓથી સ્વાગતમાં જોડાઈએ। આપણે તાળીઓથી માનવતા મહેમાનશ્રીઓનું અભિવાદન થઈ રહ્યું છે। સંકેત તાળીઓ પાડતા રહીએ। આપણે બહુ આનંદનો અવસર છે આપણા આંગણે।
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ડબલ એન્જિનના એક એન્જિન માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી સમક્ષ હાજર છે. છેલ્લા 1.5 વર્ષ દરમિયાન ભૂપેન્દ્રભાઈએ ગુજરાત માટે ઘણું કાર્ય કર્યું છે અને એનો પુરાવો હમણાંના ઇલેક્શનનું રિઝલ્ટ બતાવે છે. આપણે એવી આશા રાખીએ કે આવતા 5 વર્ષમાં આપણા મુખ્યમંત્રી શ્રી ગુજરાતને અને એ સાથે આપણા પૂરા દેશને નવી ઊંચાઈએ લઈ જઈ શકે. આપણે ભૂપેન્દ્રભાઈનું સ્વાગત કરીએ અને હું આપણા ટ્રસ્ટી ભરતભાઈ અને અનિલભાઈને આમંત્રિત કરું છું કે ભૂપેન્દ્રભાઈનું સ્વાગત કરે. આપણે તાળીઓ પાડતા રહીએ. માનવંતા મહેમાનશ્રીઓનું અભિવાદન થઈ રહ્યું છે. હૈયાના હેતમાં અવગત છે આપનો, નાજુક નયનોમાં નજાકત છે આપની. પધારો આમાં આંગણે પ્રેમથી, પ્રેમરૂપી પુષ્પો થકી સ્વાગત છે આપનું, સ્વાગત છે આપનું. તાળીઓથી આપણે સ્વાગત કરીએ. તાળીઓના ગણગણાટથી. આપણા માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આપણી સમક્ષ હાજર છે. હું આપણા ટ્રસ્ટી ભરતભાઈ અને પ્રકાશભાઈને વિનંતી કરું છું કે ઋષિકેશભાઈનું સ્વાગત કરે. માનવંતા મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે તાળીઓના ગુંજારવથી તેઓના સ્વાગતમાં જોડાઈએ. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે વાતાવરણને ગુંજિત કરી દઈએ. આપણા આંગણે આરૂઢ આપણા ધારાસભ્ય શ્રી C.J. ચાવડાજી આપણી સમક્ષ હાજર છે. આપણા ભૂતપૂર્વ આચાર્ય શ્રી દેવીસિંહ પરમારને આમંત્રણ કરું છું કે ચાવડાજીનું સ્વાગત કરે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. તાળીઓ પાડતા રહીએ આપણે. એક સંસ્થા છે કરુણા રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડ. સંસ્થાએ ભૂતકાળમાં ઘણું સુંદર કાર્ય કર્યું છે અને આપણી સંસ્થા માટે સંસ્થાએ છેલ્લા 6 મહિનામાં સંસ્થાને ટ્યુબવેલ માટે 10 લાખ રૂપિયાનું દાન કર્યું અને અત્યારે સંસ્થાનું ટ્યુબવેલ વર્કિંગ કન્ડિશનમાં છે. એ જ પ્રમાણે કિરીટભાઈએ સંસ્થાને વચન આપ્યું છે કે 12મી પછી જે પણ વિદ્યાર્થીઓ મેરિટવાળા હોય અને ઇકોનોમિકલી સક્ષમ ના હોય તેમને ગ્રેજ્યુએશન સુધી એમનો પૂરો ખર્ચો ભણવાનો, રહેવાનો, કરવાનો જે પણ કંઈ ખર્ચ હોય દર વર્ષે 3 વિદ્યાર્થીઓને કોરોના રેમેડીઝ અને કિરીટભાઈ સ્પોન્સર કરશે. તો આપણે કિરીટભાઈને દેવતાનું સન્માન કરીએ અને કિરીટભાઈ શિક્ષણનો વિચાર કરનાર માનનીય શ્રી કિરીટભાઈ સાહેબનું અત્યારે સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે આપણે સૌ તાળીઓના ગુંજારવથી એમના સ્વાગતમાં જોડાઈએ. જેઓએ બાળકોના શિક્ષણનો પણ વિચાર કર્યો છે, એમના આ વિચારને આપણે બિરદાવીએ છીએ. જોરદાર તાળીઓથી આપણે બિરદાવીએ. એક બીજા માન્ય આમંત્રણ અને રમણભાઈ પટેલ આપણી વચ્ચે આમંત્રિત છે. તો હું મુકેશભાઈને ફરીથી આમંત્રિત કરું કે રમણભાઈનું સ્વાગત કરે. આપણા માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ સાહેબનું અત્રેથી સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે આપણે ભલે તેઓને શાલ ન ઓઢાડી શકીએ પણ તાળીઓના ગુંજારવથી તેઓનું સ્વાગત આપણે ચોક્કસ કરી શકીએ છીએ. જોરદાર તાળીઓ વડે આપણે તેઓને વધાવીએ. પણ આપણી વચ્ચે એક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જે 1947માં
મેટ્રિક પાસ કર્યું એટલે આજે એમને 75 વર્ષ થયા. તો એવા ગોલ્ડન જ્યુબિલીવાળા એક ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી 91 વર્ષના ભૂતપૂર્વ વિદ્યાર્થી જયંતિભાઈ વીરલાલ આપણી વચ્ચે અત્યારે હાજર છે. એમનું આપણે સન્માન કરીએ અને હું દેવીસિંહ પરમારને આમંત્રિત કરું છું અને પલ્લવીબેનને આમંત્રિત કરું છું કે જયંતિભાઈનું સ્વાગત કરે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ આપણા સૌથી વરિષ્ઠ ભૂતપૂર્વ વિદ્યાર્થી જેઓ આપણી સંસ્થામાં આજે પણ જોડાયેલા છે તેઓને તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ અને પ્રભુ એમનું આરોગ્ય સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના પણ કરીએ આજના ક્ષણે. અને અંતમાં આપણી શાળાને 1987 થી સેવા આપનાર અને 2 મહિના પૂર્વે નિવૃત્તિ લેનાર પૂર્વ આચાર્ય દેવીસિંહ પરમાર, જેમનું આપણી શાળાના પ્રગતિમાં ઘણું મોટું કોન્ટ્રીબ્યુશન છે અને એમની શાળા પ્રત્યે એટલી લાગણી છે કે એમણે ઈચ્છા વ્યક્ત કરી કે હું ભલે રિટાયર્ડ થાઉં પણ હું શાળાને સેવા આપવાની ચાલુ રાખીશ. તો ટ્રસ્ટી મંડળે નિર્ણય કર્યો છે કે દેવીસિંહ પરમારજીને માનદ કેમ્પસ નિર્દેશક તરીકે નિમંત્રિત કરવા. એમનું મોટાઈ છે અને એમનું સંસ્થા પ્રત્યેની લાગણી છે. તો એ દેવીસિંહ પરમારને આપણે સન્માન કરીએ અને હું આપણા ગૃહમંત્રીજી શ્રી અમિતભાઈને વિનંતી કરું કે દેવીસિંહજી પરમારનું સ્વાગત કરે. તાળીઓના ગુંજારોથી આપણે વધાવીએ સફળ નેતૃત્વ ધરાવનાર અને આ સંસ્થામાં સૌથી મહત્વનું યોગદાન આપનાર આપણા સફળ આચાર્યશ્રી કે જેઓએ પોતાની સેવાઓ પૂર્ણ કરી છે પણ તેમ છતાં આજે પણ હૃદયપૂર્વક આપણી સંસ્થા સાથે જોડાયેલા છે અને હંમેશા તેઓ જોડાયેલા રહેવાના છે તેવા સાહેબશ્રીના અભિવાદનમાં આપણે સૌ તાળીઓથી એમને વધાવીએ અને આપણે પણ એમના અભિવાદનમાં જોડાઈએ. આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ગુજરાત. આભાર સાહેબ આપનો. શ્રીનગર તરફથી આપણને દાન પ્રાપ્ત થયું છે. જોરદાર એ દાતાશ્રીઓને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદો તો આખી સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો તો ગીતા નીકળે. આ સંસ્થાના શિક્ષક અને આચાર્ય પદે 35 વર્ષ સુધી ભગીરથ કાર્ય કરનાર ભૂતપૂર્વ આચાર્યશ્રી તથા અત્યારે નિયામક શ્રી તરીકે સુચારુ વ્યવસ્થાપન કરનાર માનનીય શ્રી ડી માનનીય અમિતભાઈ સાહેબ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, આપણા લાડીલા ધારાસભ્ય શ્રી ચાવડા સાહેબ, ડાયસ પર બિરાજમાન તમામ મહાનુભાવો જેમાં આપણા રમણભાઈ એક્સ-એમએલએ સાહેબ, આપણા વરિષ્ઠ ભૂતપૂર્વ જયંતિભાઈ વડીલ, જયંતિ દાદા વડીલ અને આ શાળાના સર્વ ટ્રસ્ટીઓ, વિશેષ રીતે કહું તો કિરીટભાઈ સાહેબ જેમને આપણને પાણીના બોર માટે ખૂબ સહાય કરી, આ સર્વને હું અહીંયાથી આવકારું છું. અને જીસી હાઈસ્કૂલના 2027માં 100 વર્ષ જ્યારે પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે 95 વર્ષનો સંસ્થા દર્શન 5 મિનિટમાં કરવું એ અઘરું છે. પણ આ સંસ્થાની 4 વિશેષતાઓ હું કહેવા માંગીશ. માન્ય શ્રી જેજી મહારાજ સાહેબના આશીર્વાદથી હું એમના ચરણોમાં વંદન કરું છું. ડાબી અને જમણી બાજુ જે ફોટા મૂક્યા છે, શેઠ શ્રી સરગસ ગીરધરલાલ, શેઠ શ્રી સરગસ ચુનીલાલ, જે 2 ભાઈઓના નામે 1 ઓગસ્ટ 1927માં માત્ર 6 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ સંસ્થા અવિરતપણે મૂલ્યો ક્યારેય ન છોડતા, સંઘર્ષ ગમે તેટલા આવ્યા પણ ક્યારેય ટૂંકા રસ્તા ન બનાવતા, કોઈની સામે શોર્ટકટ અપનાવીને હાથ ન ફેલાવતા, ગરીબમાં ગરીબ વિદ્યાર્થી જેની પાસે પૈસો હોય કે ના હોય
પણ આ શાળામાં કેજી થી 12મા સુધી અભ્યાસ કરી શકે એવી ઉમદા વિચારસરણી એક પુણ્યનું કામ 1927માં જેમણે શરૂ કર્યું એ આજે 1200 થી વધુ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. એ બંને સંસ્થાપકોને શેઠ શ્રી ગિરધારલાલ અને શેઠ શ્રી ચુનીલાલ બંને ભાઈઓને હું નતમસ્તકે વંદન કરું છું. બીજી આ સંસ્થાની વિશેષતા છે અને ગૌરવ સાથે હું કહી શકું 35 વર્ષના મારા અનુભવો અને આગળના વર્ષોનો મેં સાંભળેલી અને અનુભવેલી વાતો સમાજ જાણે છે. જેના 35,000 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમગ્ર વિશ્વમાં હોય એના જેટલી ધણી બીજી કોઈ શાળા હોઈ શકે નહીં. અને આ જીસીઆઈ સ્કૂલના સંસ્કાર આજે પણ રૂએ છે વિદ્યાર્થીઓમાં. મારો જન્મ 1963માં થયો. હું એક નાની વાત કરું એનાથી આપને ખ્યાલ આવશે. 4 દિવસ પહેલા એક આપણા વિદ્યાર્થીનો ફોન આવ્યો કે સાહેબ આપણે એક વાત કરવી છે. મેં કહ્યું બોલો. કે સાહેબ હું સ્કૂલમાં આવ્યો હતો 1965 આજુબાજુ ભણતો હતો. ડબ્બીની અંદર શાળાની રજ લઈ ગયો છું. મંદિરમાં મૂકી છે. ભગવાનની સાથે સાથે દરરોજે રજની હું પૂજા કરું છું. એનાથી વિશેષ બીજી સાધના અને ભાવ કયો હોઈ શકે. આજે આ બંને દિવંગત આત્માઓ એટલા બધા કદાચ ખુશ હશે કે અમારી મૂકેલી આ ઈંટ આજે સમાજ માટે સેવા માટે મન મૂકીને કર્મચારીઓ ટ્રસ્ટીઓ એ કામ કરી રહ્યા છે અને સમાજ એનો પૂરો લાભ લઈ રહ્યો છે. ગુજરાતમાં કદાચ બહુ ઓછા ટ્રસ્ટ એવા છે કે જે ક્યારે 1 રૂપિયો ડોનેશન ના લીધું હોય એવો જો ટ્રસ્ટ હોય તો આપણું ટ્રસ્ટ છે. હું એ ટ્રસ્ટીઓને વંદન કરું છું. અભિનંદન એટલા માટે આપું છું મારી સમજણ પ્રમાણે 55 વર્ષમાં 35 વર્ષ હું અહીંયા રહ્યો છું. એક પણ દિવસ કોઈ ટ્રસ્ટીએ એડમિશન માટે કે નોકરી માટે ક્યારે ફોન કર્યો નથી. આનો જો મૂલ્ય પ્રસ્થાપિત કોઈ કરી શકતું હોય તો એ સલાહ આપવાની ભાષણથી નથી થતું. એ આપોઆપ સંસ્કારોમાં આવે છે. મને કહેતો આનંદ થાય છે જૂના વિદ્યાર્થીઓ સ્વર્ગસ્થ છગન કાકાને હું યાદ કરું, ગાડાભાઈને હું યાદ કરું. એ વિદ્યાર્થીઓને જ્યારે હું મળું છું મારા જન્મ પહેલા એ ભણતા હતા. આજે એમને મળું છું તો આટલા વર્ષે પણ જયંતિ કાકા જેમને આપણે દાદા કહી શકીએ આજે એમની જે સંસ્થાની લાગણી છે ને એ અમે બધા અમારો સરવાળો કરીએ તો પણ પહોંચી શકાય નથી. એટલે હું જીસીઆઈ સ્કૂલને અસાધારણ શાળાની વ્યાખ્યામાં મૂકું છું. સમાજને બે હાથ જોડીને હું વિનંતી કરું છું. ફરીને વિનંતી કરું છું. મારા અનુભવથી હું વિનંતી કરું છું કે શાળાની પડખે હંમેશા રહેજો. શાળાની પડખે રહેશો તો આવનારી પેઢીમાં કદાચ કોઈ ગરીબ કદાચ જેની પાસે કોઈ પૈસા નથી તે અહીંયા ભણી શકશે. અને આ શાળા એવી છે કે જેની અંદર કદાચ પહેરવા માટે બૂટ કે ચપ્પલ ન હોય, કદાચ એને સારા કપડા એની પાસે ન હોય, કદાચ એની પાસે પૈસાની સગવડ ન હોય તો પણ વગર પૈસા અહીંયા ભણી શકે છે. સમયે સમયે દાતાઓ તરફથી એની મદદ પણ મળે છે. વિશેષ ન કહેતા શાળાની વાત ઘણી બધી લાંબી છે પણ મૂલ્યો આધારિત આ શાળા છે. આ વેપાર માટે આર્થિક ઉપાર્જન માટે શાળા ચાલતી નથી. ચેરિટીનું સાચું ઉદાહરણ, ચેરિટીની સાચી ભૂમિ જ્યાં વર્ષોથી એક સાધના સ્વરૂપે કર્મચારીઓ, આચાર્યો, ટ્રસ્ટીઓ સરળ મળીને એક યજ્ઞ કરી રહ્યા છે. એ યજ્ઞમાં આપ પણ જોડાયા છો, વર્ષો વર્ષ જોડાતા રહો છો. આપ સર્વને વંદન કરી, મારી શાળાને વંદન કરી, બે વડીલોને વંદન કરી, જે શ્રીને વંદન કરી અને વિરમું છું. લાંબી વાત ન કરતો. જય ભારત, જય હિન્દ. आनंदोत्सव है, आजादी का अमृत महोत्सव है, ये महोत्सव है नए भारत के निर्माण का, बलिदानों के सम्मान का, महिलाओं के उत्थान का, अब सर्व के कल्याण का जन जन का उत्सव है, हर मन का उत्सव है, ये महोत्सव है.
आप सब है।
ની અંદર જેનો પાયો નંખાયો અને સતત પ્રગતિ કરી અને સંસ્કારશીલ ચિંતનશીલ શિક્ષણ આપવાનો અહર્નિશ પ્રયાસ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા સતત થતો રહ્યો અને એવા આજના કાર્યક્રમમાં ભારતના અને ગુજરાતના હૃદય સમ્રાટ આપણા સૌના પોતિકા લાગે એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જ્યારે એમને અહીંયા ઉપસ્થિત હોય એટલે સ્વાભાવિક કાર્યક્રમને એક નવું ગૌરવવંતું સ્થાન મળે એ પ્રકારના આજના કાર્યક્રમમાં આપણા સૌના લાડીલા મુખ્યમંત્રી ખૂબ જ સોબર વ્યક્તિત્વ અને છતાં આપણા લાગે પરંતુ નિર્ણય લેવામાં ક્યાંય આઘી પાછી નહીં, ક્યાંય નાના મોટા વિષયો સાથે મક્કમતાથી જ્યારે આગળ વધતા હોય એવા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વિજાપુરના ધારાસભ્ય ભાઈ શ્રી સીજે ચાવડાજી, ધારાસભ્ય ભાઈ શ્રી સરદારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય શ્રી ભાઈ રમણભાઈ પટેલ અને આદરણીય બેન સોનલબેન શાહ, ટ્રસ્ટી મુકેશભાઈ શાહ, હર્ષદભાઈ, પ્રકાશભાઈ, પલ્લવીબેન, અનિલભાઈ શાહ, ભરતભાઈ શાહ, દાતા નીરવભાઈ મહેતા, કિરીટભાઈ મહેતા, નિવૃત્ત આચાર્ય દેવીસિંહ પરમાર અને વરિષ્ઠ વિદ્યાર્થી જયંતિભાઈ શાહ અને જેમના આશીર્વાદ આપણને અહીંથી પ્રાપ્ત થવાના છે અને સતત આ સંસ્થા સાથેનો જેમનો ઘનિષ્ઠ નાતો છે એવા પરમ પૂજ્ય મહારાજ વાગેશ બાબાજી અને આપ સૌ સંસ્થા સાથે જોડાયેલા સૌ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ પણ વિદ્યાર્થીઓ, આ જ્યારે સંસ્થાની વાત કરીએ એટલે જેમ જેમ ઉંમર વધતી જાય એમ બિલ્ડિંગ પણ જર્જરિત થાય, માણસ પણ જર્જરિત થાય, પરંતુ જે સંસ્થાઓમાં મહેક અને સુવાસ સંસ્કારની હોય, સમાજને કંઈ આપી જવાની વાત હોય એટલે સતત એ નવ પલ્લવિત થતી અને 20મી સદીમાં જ્યારે આની સ્થાપના થઈ હોય, અંગ્રેજો સ્થાપેલી શિક્ષણ પ્રણાલી લોર્ડ મેકેલો અને એ જે શિક્ષણ પ્રણાલી હતી એ ભારતના નવનિર્માતા બનવા માટેની નહોતી, પરંતુ એ વખતે જે રીતે શિક્ષણ પ્રણાલી એમને અનુકૂળ આવે એ પ્રકારની વ્યવસ્થાઓમાં જ્યારે ચાલુ થઈ ત્યારે મારે એ વખતના સર્વ ટ્રસ્ટીઓ ગિરધરલાલ શેઠ અને ચુનીલાલ શેઠ એમને જે આ સંસ્થાની સ્થાપના કરી, એક ભવિષ્ય આવતા સમયની અંદર એમના વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડવા માટેનો જે અહિર્નિશ પ્રયત્ન અહીંયા એમને કર્યો અને પરિણામે, અને એમાં પણ ઉત્તર ગુજરાત તો આપણું ખૂબ નસીબદાર છે, છગન બાપા હોય અને આપણા ભૂતપૂર્વ કેટલાય વડીલોએ ભવિષ્ય જોઈ અને શિક્ષણની શરૂઆત એ વખતે કરી દીધી હતી અને આજે એનું ફળ
આપણે સૌ ભોગવી પણ રહ્યા છીએ, ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ સ્કૂલ 20મી સદીમાં ભલે સ્થપાઈ હોય, આઝાદી પહેલા ભલે સ્થપાઈ હોય, પરંતુ હવે 21મી સદીનું પ્રયાણ ભારત કરી રહ્યું છે. વિશ્વની નજર ભારત ઉપર છે. એટલે હવે ટેકનોલોજી સાથે અને ખૂબ વર્ષોની મહેનતના અંતે પરંપરાગત ચાલુ આવતી શિક્ષણ નીતિને પણ નવો ઓપ આપી અને નવી શિક્ષણ નીતિ લાગુ કરવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની સરકારે જે રીતનો પ્રયત્ન કરીને આગામી વર્ષોમાં ક્રમશઃ તબક્કાવાર એને અભ્યાસક્રમમાં સામેલ કરી આપણી સંસ્કૃતિ, આપણી ભૌગોલિક પરિસ્થિતિ અને આપણા સંસ્કારો મુજબ, આપણી રહેણીકરણી મુજબ ગીતાને પણ સાથે લેવાનું આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં નક્કી થયું છે. જીવન જીવવાની પદ્ધતિ એટલે ગીતા, એના ઉપદેશો જીવનમાં વણાય અને દુનિયાને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે જ્યારે વણવાની વાત હોય ત્યારે ગીતામાં પણ આપણો આગામી સમયમાં અભ્યાસક્રમનો પણ ભાગ બનવાનો છે. આપણે સૌ આગામી સમયની અંદર ટેકનોલોજી સભર બનીએ અને દુનિયા સાથે જોડાવા માટે કોમ્પ્યુટર અને અંગ્રેજી બંને કોમ્યુનિકેટિવ સ્કિલ સાથે આપણા સંસ્કારોવાળી ગીતા, મહાભારત, રામાયણ આ બધાની સાથે આપણે આગળ વધીશું તો ચોક્કસ આપણે દુનિયાને દિશા બતાવી શકાય એ પ્રકારનું કન્ટેન્ટ આપણી પાસે છે. એ પ્રકારની આખી આપણી સાંસ્કૃતિક ધરોહર આપણી પાસે છે. મને વિશ્વાસ છે કે આગામી સમયમાં જે રીતે આ સંસ્થાએ પ્રગતિ કરી છે અને જે દેવીસિંહભાઈ કહેતા હતા એ પ્રમાણે કેવળ વિદ્યાર્થીઓ કોઈ પણ રૂપિયો લીધા સિવાય અહર્નિશ શિક્ષણ અને શિક્ષણના વ્યાપ કરતી સંસ્થા જ્યારે 100મા વર્ષમાં પહોંચશે ત્યારે એક અનેરું સ્થાન આવતા 5 વર્ષમાં મેળવી લે એ પ્રકારની આપ સૌને શુભેચ્છા આપી અને મારી વાતને પૂરી કરું છું. ધન્યવાદ. શેઠ શ્રી જીસી હાઈસ્કૂલ માણસાના 95 વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત જે 108 શ્રી ડોક્ટર વાગેશ કુમાર ગોસ્વામીજી, આપણા સૌના અને કુશળ નેતૃત્વ અને મક્કમ મનોબળના ધની ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ટ્રસ્ટી શ્રી સોનલબેન, આરોગ્ય મંત્રી મારા સાથી શ્રી ઋષિકેશભાઈ પટેલ, અહીંના ધારાસભ્ય શ્રી સીજે ચાવડા, શ્રી સરદારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ, અહીંના ટ્રસ્ટી શ્રીઓ પલ્લવીબેન શાહ, શ્રી હર્ષદભાઈ શાહ, શ્રી મુકેશભાઈ શાહ, શ્રી પ્રકાશભાઈ શાહ, શ્રી અનિલભાઈ શાહ અને શ્રી ભરતભાઈ શાહ, દાતા શ્રી નીરવભાઈ મહેતા, શ્રી ડોક્ટર કિરીટભાઈ મહેતા, નિવૃત્ત આચાર્ય શ્રી દેવેન્દ્રશ્રી પરમાર, વરિષ્ઠ વિદ્યાર્થી શ્રી જયંતિભાઈ શાહ, શાળાના સૌ શિક્ષકો, આમંત્રિત સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. શેઠ જીજી હાઈસ્કૂલ સાથે જોડાયેલા સૌ સભ્યો, શિક્ષકો, વિદ્યાર્થી અને હાઈસ્કૂલની સ્થાપનાના 95 વર્ષ પૂરા થવાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પેઢીઓથી શિક્ષણ સંસ્કાર ઉજાગર કરતી કોઈ સંસ્થા સ્થાપનાના સફળ 9 દાયકાની ઉજવણી કરે તે પોતે જ એક મોટી ઘટના છે. આદરણીય વડાપ્રધાન અને વિશ્વના લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા સહિતના ક્ષેત્રમાં 2-2.5 દાયકાથી ગુજરાતે વિકાસની ભરેલી હરણફાળ પણ એવી જ મહત્વપૂર્ણ અને પથદર્શક છે. શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને અમૃતકાળમાં પ્રવેશી રહ્યા છીએ. મિત્રો, આપણે જ્યારે દેશની આઝાદીની શતાબ્દી મનાવીએ ત્યારે ભારતને વિશ્વનો વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ માન્ય નરેન્દ્રભાઈએ
કર્યો છે. આપણું ગુજરાત એમાં પણ અગ્રેસર રહેવા આપ સૌ જનતા જનાર્દનના આશીર્વાદથી સજ્જ બન્યું છે. સમગ્ર ગુજરાતે વિકાસ પુરુષ શ્રી નરેન્દ્રભાઈ તથા માન્ય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં વધુ એકવાર વિશ્વાસ મૂકીને પ્રચંડ જન સમર્થન જન આશીર્વાદ ભાજપને આપ્યા છે. આ જન સમર્થન વિકાસની રાજનીતિ એટલે કે શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, પાણી, વીજળી, રોડ રસ્તા જેવી સુદૃઢ માળખાકીય સુવિધાને મળેલું પ્રજા સમર્થન છે એમ હું સ્પષ્ટપણે માનું છું. આ તકે આપ સૌને ખાતરી આપું છું કે ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ, ઉન્નત અને ઉમદા બનાવવા માટે શિક્ષણ ક્ષેત્ર વિકાસને આ સરકાર હરમેશ પ્રાયોરિટી આપશે. શિક્ષણ અને જ્ઞાનના સાથે મહેસાણા બીજાપુરની આ ધરતી તો સદીઓથી જોડાયેલી છે. એક સદી પહેલા જ્યારે ખૂબ ઓછી શૈક્ષણિક સંસ્થાઓ હતી ત્યારે વૈષ્ણવ પરિવારના બે બાંધવો શ્રેષ્ઠ શ્રી ગિરધરલાલ અને શ્રેષ્ઠ શ્રી ચુનીલાલ સાથે મળીને જીસી હાઈસ્કૂલ જેવી શૈક્ષણિક સંસ્થાના બીજ રોપ્યા. તેના મીઠા ફળ સમગ્ર ગુજરાતને મળ્યા છે. હજારો વિદ્યાર્થીઓની પ્રતિભા નિખારવાનું અને સમાજ પ્રત્યે સંવેદનશીલ તથા સુસજ્જ પેઢીના નિર્માણનું કાર્ય આ વિદ્યાલયે કર્યું છે. આ સંસ્થાના સંચાલકો અને શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકોએ શિક્ષણ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ ઉલ્લેખનીય સિદ્ધિ મેળવી છે. આપણી સંસ્કૃતિના વારસાને જાળવવા સાથે આ સંસ્થાએ આધુનિકતાને પણ પૂરેપૂરી અપનાવી છે. કોમ્પ્યુટર અને સાયન્સ જેવા વિવિધ વિષયો માટેની વિશેષ વ્યવસ્થા સાથે વિદ્યાર્થીઓની સર્જનશીલતાને ખીલવવા માટે વિવિધ માધ્યમોથી ખાસ પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. આ હાઈસ્કૂલે આદરણીય વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ સાંસ્કૃતિક વારસાના ગૌરવગાન માટે સુવિધા અને વિજ્ઞાનમાં પણ પ્રગતિ માટેની આગવી વ્યવસ્થા ઊભી કરી છે. આધુનિક આયામોથી સુસજ્જ આ હાઈસ્કૂલમાં કોમ્પ્યુટર સેન્ટર અને સોલાર પ્લાન્ટના આપણા લાડીલા અને દેશના માહોલ ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ઉદ્ઘાટન સાથે આજે એક નવો વિકાસનો અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં આપણું ગુજરાત દરેક ક્ષેત્રે નવી ટેકનોલોજીને અપનાવવામાં હંમેશા અગ્રણી રહ્યું છે. શિક્ષણમાં પણ ટેકનોલોજી દ્વારા ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય, સ્માર્ટ ક્લાસ હોય, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હોય, એવી તો અનેક પહેલ કરીને ગુજરાત શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ કરી છે. આપણી સરકારે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ આગામી 5 વર્ષમાં 20,000 જેટલી સ્કૂલોને અપગ્રેડ કરવાનું આયોજન પણ કર્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં શિક્ષણ વ્યવસ્થાની કાયાપલટ કરવા નવી શિક્ષણ નીતિ ઘડી છે. ગુજરાતમાં નવી શિક્ષણ નીતિના અમલ માટે આપણે રોડ મેપ પણ તૈયાર કરી કાર્ય પણ શરૂ કરી દીધું છે. માતૃભાષામાં ઉચ્ચ શિક્ષણનો કોન્સેપ્ટ પણ આપણે આદરણીય શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં સફળતાપૂર્વક પાર પાડવા પ્રતિબદ્ધ છીએ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દૂરંદેશી પગલાઓથી ગુજરાતના વિકાસનો જે રાજમાર્ગ કંડાર્યો છે તેને વધુ ઉજ્જવળ બનાવવાનું હું અને મારી ટીમ ગુજરાત સતત કાર્યરત છીએ અને રહીશું. નયા ભારતના નિર્માણમાં ગુજરાતનો ખાસ તો વિદ્યાર્થીઓની અગ્રીમ ભૂમિકા વડાપ્રધાન શ્રી વારંવાર ભાર મૂકે છે. આપણો દેશ અમૃતકાળમાં પ્રવેશ્યો છે. 2047માં દેશ જ્યારે આઝાદીના 100 વર્ષ પૂરા કરશે ત્યારે ભારતને વિકસિત દેશ બનાવવાની વડાપ્રધાનશ્રીની હાકલ કરી છે. આ હાઈસ્કૂલ તો આવનાર 5 જ વર્ષમાં 100 વર્ષ પૂરા કરવાની છે. ત્યારે હાઈસ્કૂલની ઉજ્જવળ પરંપરાથી શિક્ષિત થયેલા વિદ્યાર્થીઓ દેશના અમૃતકાળમાં મહત્વનું યોગદાન આપશે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું લક્ષ્ય સિદ્ધ કરવામાં અગ્રણી ભૂમિકા તેઓનો ભજવશે તેવો મને વિશ્વાસ છે. ફરી એકવાર હાઈસ્કૂલ સાથે સંકળાયેલા સૌ કોઈને ખૂબ ખૂબ અભિનંદન. સંસ્થાના ભવિષ્યના પ્રકલ્પોની સફળ માટે શુભેચ્છાઓ પાઠવું છું. આવી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં જ્ઞાનની જ્યોત હરહંમેશ પ્રજ્વલિત રહે. શિક્ષણ વિકાસથી રાષ્ટ્ર વિકાસનો માર્ગ વધુ સુદૃઢ બને એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. મારી સાથે જોરથી બોલીએ
અને વિશેષ કરી બાળકો ખૂબ મજબૂતી સાથે ભારત માતાનો જયકારો બોલીશું. ભારત માતા કી મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી, જેમના નેતૃત્વમાં ગુજરાતની જનતાએ હમણાં જ પ્રચંડ બહુમતી સાથે ભૂપેન્દ્રભાઈને ફરીવાર મુખ્યમંત્રી બનાવ્યા છે, એવા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, મારા મિત્ર અને આ જિલ્લાના જ મંત્રી, ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ, ધારાસભ્ય શ્રી સીજે ચાવડા, પૂર્વ ધારાસભ્ય શ્રી રમણલાલ, ટ્રસ્ટીસીઓ શ્રી હર્ષદભાઈ, પ્રકાશભાઈ, અનિલભાઈ, ભરતભાઈ, પલ્લવીબેન, હા તો તમે માનદ સચિવ મળીએ. શ્રી મુકેશભાઈ, હા અહીંયા હમણાં જ એમને દાનની ઘોષણા કરી છે સૌ દાતાશ્રીઓ, દેવીસિંહ પરમારજી, અને આજે જેમના સાનિધ્યમાં આપણે સૌ બેઠા છે એવા પૂજનીય વાઘેશ બાવાજી, અને આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈઓ બહેનો અને વિશેષ કરી મારા જીગરના ટુકડા છે એવા વિદ્યાર્થી બાળકો, ભાઈઓ અને બહેનો, મારે કે બહુ લાંબી વાત નથી કરવી. સૌથી પહેલા તો હું હર્ષદભાઈ ને બધા ટ્રસ્ટીઓનો ધન્યવાદ કરવા માંગુ છું કે જે સ્કૂલમાં મારા પપ્પા, મારા પિતાજી અને મારી પત્નીના પિતાજી ભણ્યા હતા, એ સ્કૂલમાં આજે મને આમંત્રણ આપી તમે મને ખરેખર એમના ઋણ ચૂકવવાનો મોકો આપ્યો છે. મિત્રો, એક સંસ્થા 95 વર્ષ ચાલે, 95 વર્ષ સુધી નિષ્કંટક રીતે એક સંસ્થા ચાલે, એનો અર્થ જ એ થાય કે એનો પાયો જેમને નાખ્યો છે એમને ખૂબ પવિત્રતા અને ભાવનાઓ સાથે પાયો નાખ્યો. 95 વર્ષ વ્યક્તિનું પણ જીવવું બહુ મુશ્કેલ હોય છે, અને સંસ્થાનું જીવવું તો એના કરતા પણ વધુ મુશ્કેલ હોય છે, કારણ કે મને સંસ્થાઓ ચલાવવાનો અનુભવ છે. સંસ્થા ચલાવવામાં ખાલી ભાવના કામ નથી આવતી, સાતત્યપૂર્ણ પ્રયાસ, સાતત્યપૂર્ણ પરિશ્રમ અને સાતત્યપૂર્ણ સામંજસ્ય બેસાડવાની તાકાત હોય તો જ સંસ્થાઓ ચાલતી હોય છે. અને વિશેષ કરીને શિક્ષણની સંસ્થાઓ, જ્યારે શિક્ષણની સંસ્થાઓમાં ચારે બાજુ અનેક પ્રકારના અધપતન લાગ્યા હોય, દેખાતા હોય, અનેક લુણા લાગવાના ઘટનાઓ સામે આવતી હોય, એ વખતે હમણાં દેવીસિંહભાઈએ કહ્યું એ પ્રમાણે ના ભરતી, ના એડમિશન, કોઈ દખલ વગર ટ્રસ્ટી મંડળ 95 વર્ષ સુધી આ સંસ્થાને ચલાવે અને 35,000 કરતા વધુ વિદ્યાર્થીઓ અહીંયાથી પોતાના જીવનની શરૂઆત કરીને પાછા. આનાથી મોટું કોઈ પુણ્ય કાર્ય ના હોય છે. આજે અહીંયા મારા અને ભૂપેન્દ્રભાઈના હાથે કોમ્પ્યુટર લેબનું પણ ઉદ્ઘાટન કર્યું, સોલાર સિસ્ટમનું પણ ઉદ્ઘાટન કર્યું, અને આજે આ સંસ્થાના 95 વર્ષના કાર્યક્રમમાં હું અહીંયા આવ્યો છું. મિત્રો, ખરેખર મારા માટે બહુ જ આનંદનો વિષય છે. મિત્રો, હમણાં થોડી વાત ઋષિકેશભાઈએ કરી, એના માટે હું થોડી વધુ ડિટેલ વાત કરવા માંગુ છું. આ સંસ્થા 95 વર્ષથી ચાલે છે, એટલે હવે આ સંસ્થા 2 શિક્ષણ નીતિઓની સાક્ષી બનશે. એક શિક્ષણ નીતિ અંગ્રેજોએ બનાવી, અને બનાવેલી શિક્ષણ નીતિની અંદર શિક્ષણની એક એવી પદ્ધતિ બનાવી જેની અંદર રટું રટાયેલું જ્ઞાન એ એની બુદ્ધિ ક્ષમતાનું પરિચાયક હતું. બાળક પોતાના અભ્યાસક્રમને ગોખીને પરીક્ષા આપે એની બુદ્ધિ ક્ષમતા હતી. એની અંદર વિચારવાની ક્ષમતા,
એની અંદર અનુસંધાન રિસર્ચની ક્ષમતા, એની અંદર તર્ક, વિશ્લેષણ, નિર્ણય શક્તિ, ન્યાય અને મીમાંસાને સમજવાની સમજણ શક્તિ, આ કશાનો ક્યાંય દૂર દૂર સુધી દૂરબીન લઈને શોધીએ તો ક્યાંય અવકાશ નતો. અને એના કારણે અનેક પ્રકારના આજે આપણા સમાજની અંદર આપણે પ્રશ્નો ઉભા થતા જોઈએ છીએ. 2014 ની અંદર દેશની અંદર એક પરિવર્તન આવ્યું. સમગ્ર દેશે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો અને ગુજરાતના જ પનોતા પુત્ર નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બનીને એમને દેશની શાસન પૂરા કર્યું. એ વખતે હું ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ હતો. નરેન્દ્રભાઈએ અનેકવિધ લોકો સાથે ચર્ચા કરી નવી શિક્ષણ નીતિ બનાવવાની શરૂઆત. 6 વર્ષ સુધી ચર્ચાઓનું પરિણામ, એનું અમૃત અને એનું સાફલ્ય આપણી આ નવી શિક્ષણ પદ્ધતિ છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી, નવી શિક્ષણ પદ્ધતિ. હું વિશ્વાસ સાથે મેં એનું બહુ ઊંડાણથી અધ્યયન થયું હતું. બનતી હતી ત્યારે પણ હું એનો હિસ્સો હતો. હું વિશ્વાસ સાથે આપ સૌને કહેવા માંગુ છું કે 25 વર્ષની અંદર આ નવી શિક્ષણ પદ્ધતિ લાગુ થયા પછી ભારતને દુનિયામાં નંબર 1 બનતા કોઈ ન રોકી શકે. નવી શિક્ષણ પદ્ધતિની અંદર મૂળભૂત પરિવર્તનો કર્યા. સૌથી મોટું પરિવર્તન સેકન્ડરી સુધીની બધી જ એજ્યુકેશન સિસ્ટમ, બધી જ શિક્ષણ પદ્ધતિ ધીરે 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 બાળકની માતૃભાષાની અંદર ભણાવવાનું ચાલુ કરવાનું આપણે નવી શિક્ષણ નીતિ. જ્યારે બાળક માતાની ભાષામાં ભણે, માતાની ભાષા બોલે, માતાની ભાષા વિચારે, ત્યારે એની વિચારવાની ક્ષમતા પણ વધે, એની તર્ક શક્તિ વધે, વિશ્લેષણ કરવાનો એનો ગુણ પણ વિકસિત થાય, અનુસંધાન, મૌલિક ચિંતન એ પણ બાળકની અંદર સ્વાભાવિક રૂપે ઊભું થાય. આ બધી જ વસ્તુઓ માટે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે નવી શિક્ષણ નીતિની અંદર એક મૂળભૂત વ્યવસ્થા કરી છે કે પ્રાથમિક અને સેકન્ડરી આ શિક્ષણ બને ત્યાં સુધી માતૃભાષામાં કરવું. અને મને વિશ્વાસ છે કે થોડાક જ સમયની અંદર, આવનારા 2, 5, 7 વર્ષની અંદર સમગ્ર દેશની અંદર દરેક બાળક પોતાની માતૃભાષામાં ભણતું હશે અને એની માતા એને પોતાની ભાષામાં ભણાવી શકે. એની સાથે સાથે ટેકનિકલ શિક્ષણ, મેડિકલ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણની અંદર પણ બધા જ અભ્યાસક્રમોનો ભારતની બધી મુખ્ય ભાષાઓમાં ભાષાંતર ચાલુ થયું છે. હમણાં ભોપાલમાં મેં મેડિકલના અભ્યાસક્રમના પ્રથમ સેમેસ્ટરના બધા જ પુસ્તકોનો હિન્દી અનુવાદ થયા પછી ભોપાલની અંદર હિન્દીમાં મેડિકલની ભણવાની શરૂઆત થઈ ગઈ છે. હવે ગુજરાતી, તેલુગુ, ઓડિયા, પંજાબી, બંગાળી આ બધી ભાષાઓની અંદર ઉચ્ચ શિક્ષણ અને મેડિકલ શિક્ષણના કોર્સની શરૂઆત થશે અને ત્યાંથી જ ભારતનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, અનુસંધાનની અંદર મોટું યોગદાન શરૂ થવાનું છે. વ્યક્તિ પોતે મૌલિક ચિંતન ત્યારે જ કરી શકે જ્યારે ચિંતન કરવાનો વિષય એ એની માતૃભાષાની અંદર ભણ્યો હોય. અને એ કામ દેશના નેતા અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું. મિત્રો, એક બહુ મોટા આપણા સ્વાતંત્ર્ય સેનાનીનું એક કોટ છે, स्वतंत्रता प्राप्ति के बाद भी यदि परतंत्रता की दुर्गंध आती रहती है तो स्वतंत्रता की सुगंध फैल ही नहीं सकती है. જ્યાં સુધી બાળક આપણી પોતાની ભાષામાં વિચારવાનું, લખવાનું, ભણવાનું શરૂ ના કરે ત્યાં સુધી આપણે
આપણા દેશને આગળ ના લઈ જઈ શકીએ. એની સાથે સાથે અત્યારે જે શિક્ષણ પદ્ધતિ છે એને બદલી 5, 3, 3 અને 4 એનું સ્ટ્રક્ચર બનાવવાની શરૂઆત કરી છે. 10 વર્ષની અંદર સમગ્ર દેશની અંદર 10+2 ની જગ્યાએ 5, 3, 3 અને 4 આ સ્ટ્રક્ચર ઇન્ટ્રોડ્યુસ થશે. એની સાથે સાથે 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડનો કાર્યક્રમ પણ બનાવ્યો છે. બાળક ખાલી ભણશે નહીં, એની અંદર અનેક પ્રકારની ક્ષમતાઓ ઈશ્વરે મૂકેલી જ હોય છે. એક ક્ષમતાઓને પ્લેટફોર્મ આપવાનું કામ, મંચ આપવાનું કામ આ શિક્ષણ નીતિ કરશે. કોઈ બાળકની અંદર જન્મતાની સાથે જ ચિત્રકળા પડેલી હશે તો એને મંચ આપવાનું કામ આ શિક્ષા નીતિ કરશે. કોઈ બાળકની અંદર જન્મતાની સાથે સંગીત પ્રત્યે રુચિ પડી હશે તો એને પણ પ્લેટફોર્મ આપવાનું કામ કરશે. આ 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એ બાળકના સર્વાંગીણ વિકાસનો કાર્ડ બનશે. એના માટે પણ ડિટેલ અભ્યાસક્રમ અમે ચાલુ કર્યો છે. મિત્રો, અને હું બહુ આશાન્વિત છું કે નવી શિક્ષણ નીતિની અંદર વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ શિક્ષણ આ બંનેનો પણ બહુ મોટો રોલ ઉભો કર્યો છે. લગભગ 50% થી વધુ વિદ્યાર્થીઓને 10મા પહેલા કોઈ ને કોઈ વ્યવસાયિક શિક્ષણની સાથે જોડી સ્વરોજગારીની દિશામાં, એને લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગની દિશામાં આગળ લઈ જવા માટે આ શિક્ષણ નીતિ ખૂબ કામમાં આવવાની છે. અને 6 થી 8 10 દિવસ બેગલેસ પીરિયડની પણ શરૂઆત આ શિક્ષણ નીતિની અંદર. મહિનામાં 10 દિવસ, બાળકો તાલીઓ પાડો, 10 દિવસ સુધી દફતર લઈને નહીં આવવાનું ભાઈ તમારે. મજા આવે કે ના આવે? મિત્રો, આ નવી શિક્ષણ નીતિનો મારો શિક્ષા સાથે જોડાયેલા સૌને મારી વિનંતી છે કે નવી શિક્ષણ નીતિનો સૌ શિક્ષા સાથે જોડાયેલા મિત્રો ધ્યાનથી અભ્યાસ કરે. એની જમીન પર ઉતારવાનું કામ એકલી સરકાર ના કરી શકે. શિક્ષા સંસ્થાનો, શિક્ષાવિદો, શિક્ષકો અને શિક્ષકો તૈયાર કરવા વાળા પણ આ નવી શિક્ષણ નીતિને આત્મસાત કરે તો જ નવી શિક્ષણ નીતિ સ્પીડ સાથે આપણે નીચે લાવી શકીએ. મિત્રો, હું આજે છોકરાઓ, બાળકો અહીંયા છે એમની જોડે પણ એક વાત કરવા માંગુ છું. એક સંસ્કૃતનો શ્લોક હું તમારી સામે બોલીશ, તમે જરા ધ્યાનથી સાંભળજો અને એનો અર્થ પણ સમજાવવા હું માંગુ છું. મારા જીવનમાં આ શ્લોકનું બહુ મોટું મહત્વ રહ્યું છે. 3 જ પદનો શ્લોક છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂલે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. કર મતલબ હાથ. હાથનો સંસ્કૃત સુભાષિતની અંદર ઉપમા તરીકે ઉપયોગ થયો છે. હાથ મતલબ હથેળી નહીં, હાથ મતલબ પરિશ્રમ. કરાગ્રે વસતે લક્ષ્મી, તમે પરિશ્રમ કરશો જીવનમાં તો લક્ષ્મી તમારી જોડે પહેલા આવવું જ પડશે. કરાગ્રે લક્ષ્મી વસતે. કર મધ્યે સરસ્વતી, શિક્ષા, જ્ઞાન પણ પરિશ્રમના માધ્યમથી જ તમને મળશે. અને કર મૂલે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. અને ઈશ્વરની પ્રાપ્તિ પણ પરિશ્રમથી જ થશે. ઈશ્વરની પ્રાપ્તિ માટે પણ પરિશ્રમ જરૂરી છે. અને રોજ સવારે પરિશ્રમ કરવાના સંકલ્પ સાથે જો બાળકો તમે આગળ વધશો તો જીવનમાં કોઈ તમને રોકી નહીં શકે. પરિશ્રમ અને પોતાના સિવાય બીજાના લોકો માટે કરેલો પરિશ્રમ એ અંતે ઈશ્વર સુધી જ લઈ જતો હોય છે. આ સુભાષિતે મારા જીવનની અંદર એક ચમત્કારિક પરિવર્તન લાવ્યું છે. મારી આ બાળકો જે બેઠા છે એમને ખાસ વિનંતી છે કે તમારા જીવનની અંદર પરિશ્રમ પોતાના માટે તો કરજો જ, પણ સાથે સાથે પરિશ્રમ બીજાના માટે, પરિશ્રમ દેશના માટે, પરિશ્રમ સમાજના માટે કરવાનું પણ જો તમે ચાલુ કરશો તો તમને કોઈ નહીં રોકી શકે. તમને હું એક નાનકડું ઉદાહરણ આપું છું. 2 સૃષ્ટિઓની અહીંયા તસવીર લગાડેલી છે. એમના જીવનમાં કશું બાકી કમી નથી.
એમને દાન આપીને સ્કૂલ ચાલુ કરી, એનો મતલબ કે 95 વર્ષ પહેલા એમના જીવનમાં બધું જ હતું, પરંતુ એમને પોતાના ગામના બાળકોનું વિચાર્યું, એમને ગરીબ બાળકોનું વિચાર્યું અને એમને શિક્ષણનું વિચાર્યું અને આ સંસ્થા બનાવી. 35,000 બાળકો આ સંસ્થામાંથી શિક્ષિત થઈને બહાર નીકળ્યા છે. તમારો પણ ફોટો કોક દિવસ આવો તો જ લાગે. જો પરિશ્રમ તમે ખાલી તમારા માટે ના કરો, પરિશ્રમ બીજા માટે કરો, તો જ આ પ્રકારની સંસ્થાઓ ઉત્પન્ન થાય, તો જ આ પ્રકારના વટવૃક્ષ. સૌ વિદ્યાર્થીઓને ફરી એકવાર જીવનમાં પરિશ્રમ કરવાનો સંકલ્પ જો આઝાદીના અમૃત મહોત્સવની અંદર તમે લેશો તો આવનારા ભારતના નિર્માણમાં તમારું યોગદાન ખૂબ મોટું હશે, એની મને શ્રદ્ધા છે. હું આ સંસ્થાના સૌ ટ્રસ્ટીઓને હૃદયપૂર્વક અભિનંદન પણ આપવા માંગુ છું અને એમને જે પ્રકારની ચીવટથી સંસ્થાને અત્યાર સુધી બધા જ શિક્ષાના ઉદ્દેશોની પરિપૂર્તિ સાથે ચલાવી છે, મારું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે કે આ સંસ્થા આવનારા અનેક વર્ષો સુધી પીલભાઈ અને આસપાસના સૌ ગામોના બાળકો માટે શિક્ષાનું કેન્દ્ર મળી રહે. ખરેખર હૃદયથી શુભકામનાઓ આપી મારી વાણીને વિરામ આપું છું. વંદે માતરમ. અને આપણી સંસ્કૃતિ એની જાળવણી, એનું સંવર્ધન આજે ભારતીય સંસ્કૃતિના હાથમાં છે. અને હમણાં જ નવી શિક્ષા નીતિની જે ચર્ચા કરી, મને બહુ પસ્તાવો છે કે આપણે એ જન્મ લીધો કે મેકોલે એજ્યુકેશન સિસ્ટમ ભણવી પડી. મને તો લાગે છે કે આ જન્મ આ વખતે થયો હોત તો કદાચ નવી શિક્ષા નીતિના કારણે સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિને જાણવાનો વધારે સુંદર અવસર મળ્યો હોત. ખરેખર સંસ્કૃતિ અને સભ્યતાનું સંવર્ધન જ્યાં સુધી રાજ્યાશ્રય પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી ધર્મને પણ એક મર્યાદામાં, એક લિમિટમાં રહેવું પડતું હોય છે. જ્યારે રાજ્યાશ્રય પ્રાપ્ત થયો છે આજે ભારતની સ્વતંત્ર ભારતીય જનતાને, ત્યારે આજે ભારતનો ડંકો વિશ્વ પટલ ઉપર વાગી રહ્યો છે. મને લાગે છે નવી શિક્ષા નીતિથી આપણે ભારતને પ્રથમ ક્રમાંકની અંદર મૂકવા માટે સક્ષમ બનીશું એવી મને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આપણા શાસ્ત્ર ગ્રંથો, આપણી સંસ્કૃતિના અનેક મૂલા ગ્રંથો એ વ્યક્તિના જીવનનું ઘડતર કરે છે, વ્યક્તિના જીવનનું સંવર્ધન કરે છે. અને એ સંવર્ધન દ્વારા આપણે આપણી જાતને સમજીને, જેમ હમણાં જ અમિતભાઈએ બહુ જ સુંદર વાત કરી કે પરિશ્રમ વગર દુનિયામાં કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. પછી લક્ષ્મી હોય, ભક્તિ હોય કે સરસ્વતી હોય, આ ત્રણેય વસ્તુ પરિશ્રમ દ્વારા પ્રાપ્ત થાય છે. મને લાગે છે કે એમની વાત 100% સાચી છે. અને આજે આ ત્રણેય વસ્તુને એક વ્યક્તિ જો કરી લે તો એ વિશ્વ પટલ ઉપર પહોંચવામાં વાર લાગતી નથી. અને મને લાગે છે આપણા નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ જે રીતે રાષ્ટ્ર હિતની વાતો કરીને, રાષ્ટ્ર ચેતના જાગૃત કરીને આજે સમગ્ર વિશ્વની અંદર ભારતની સભ્યતા અને સંસ્કૃતિને સ્થાપિત કરવાનું કાર્ય કર્યું છે, આજે સનાતન ધર્મ તરફથી હું એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું. બહુ લાંબુ બોલવું નથી, પણ એટલું ચોક્કસ કહીશ કે હિન્દુ અને હિન્દુત્વ માટે, હિન્દુ રાષ્ટ્ર માટે જે કંઈ પણ આપણે કરી શકતા હોઈએ, આપણી સભ્યતા અને સંસ્કૃતિને બચાવવા માટે આપણે જે કંઈ પણ કરતા હોઈએ, એ બધાને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન, શુભકામના પાઠવું. શાળા આજે જે રીતે આગળ વધી છે એ શાળાના તમામ ટ્રસ્ટીઓને, તમામ સંચાલકોને, તમામ શિક્ષકોને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું. અને પ્રભુને પ્રાર્થના કરું છું કે જે રીતે આ સંસ્થાના તમામ સભ્યોને એક પ્રેરણા મળી છે, સમગ્ર ગુજરાત, સમગ્ર ભારતની તમામ સ્કૂલો
આ પ્રકારે ચાલે, આ પ્રકારે ડોનેશન મુક્ત બને અને વાસ્તવિક યુવાનોને શિક્ષણ પ્રાપ્ત થાય એવી અભ્યર્થના પ્રભુના ચરણોમાં સમર્પિત કરી પુનઃ ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ શુભકામના, મંગલ કામના પાઠવી વિરમું છું. આભાર બાવાશ્રી આપનો. માનનીય શ્રી પ્રકાશભાઈ સાહેબને વિનંતી કરીશ કે આપ સમારંભને પૂર્ણતા તરફ લઈ જશો. नमस्कार सर्व उपस्थित मेहमानों ने। આ શુભ અવસરે મંચ પર બિરાજમાન પૂજ્ય જે શ્રી વાગેશ બાવાના આશીર્વાદ લઈને આભાર વિધિ શરૂ કરું છું. આપ સૌ જાણો છો એમ પિરોઈ ગામ એની શાળા, કોલેજ તેમજ હવેલી મંદિર માટે ઓળખાય છે. પૂજ્ય જે શ્રી નવીન હવેલીના કાર્યના આરંભમાં કહ્યું હતું કે આખા પંથકમાં પિરોઈની હવેલી ઉત્કૃષ્ટ થશે અને પૂજ્ય જેજશ્રીના આશીર્વાદ ફળ્યા છે. છેલ્લા 55 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સતત સેવા આપી રહેલ અને CSR તથા EPT માન્ય જેસી હાઈસ્કૂલમાંથી શિક્ષણ મેળવીને આજે ઘણા વિદ્યાર્થીઓ તબીબી, રાજકીય શિક્ષણ વગેરેમાં નામના મેળવી આજે પણ કાર્યરત છે. આજના આ પ્રસંગના અધ્યક્ષ જેમની કોઈ ઓળખ આપવાની જરૂર નથી એવા આપણા લાડીલા અને ભારત સરકારના યશસ્વી ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી માનનીય અમિતભાઈ, જેઓએ પોતાના અતિ વ્યસ્ત યાદીપત્રકમાં આપણા આમંત્રણને સ્થાન આપી અને તુરંત સ્વીકાર કરેલ છે. આજે અહીં ઉપસ્થિત રહી સંસ્થાની શોભા અને મોભામાં અભિવૃદ્ધિ કરેલ છે. તે માટે સંસ્થા હૃદયપૂર્વક એમનો ખૂબ ખૂબ આભાર માને છે. આપ શ્રી શુભ હસ્તે આજે સ્કૂલમાં નવા સોલાર પ્લાન્ટ અને કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન થયેલ છે. કહેવાય છે દરેક યશસ્વી પુરુષની પાછળ હંમેશા પોતાની અર્થાંગની અથવા પુરુષનો સાથ અને હાથ હોય છે. તેમ અમિતભાઈ શાહના ધર્મપત્ની શ્રીમતી સુમનબેન શાહ જેઓ આપણા પિલવાઈ ગામના દીકરી પણ છે, તેમને અહીં ઉપસ્થિત રહીને પ્રસંગની શોભા વધારવા બદલ અમે ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ. સંસ્થાના આમંત્રણને સ્વીકારીને અહીં હાજર રહી સંસ્થાને પ્રોત્સાહન અને ઉત્સાહ આપનાર એવા સર્વ આમંત્રિતોનો સમય મર્યાદાને કારણે હું ટૂંકમાં આભાર વ્યક્ત કરવા માંગુ છું. સૌ પ્રથમ મુખ્ય અતિથિ ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ખૂબ આભાર માનું છું. મુખ્યમંત્રીશ્રીના નવા કાર્યાલયમાં તેઓ છે દરેક જાતની સફળતા મળે એવી શુભકામના વ્યક્ત કરું છું. ગુજરાત રાજ્યના સ્વાસ્થ્ય અને લો એન્ડ જસ્ટિસ ખાતાના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનો પણ આભાર વ્યક્ત કરું છું અને આશા છે ભવિષ્યમાં શિક્ષણ બાબતે અમારી આ સંસ્થાને આપ શ્રી તરફથી જરૂરી સલાહ અને સહકાર મળતો રહેશે. બોરવેલ માટે દાતાશ્રી કોરોના રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ મહેતા અને મેનેજિંગ ડિરેક્ટર નીરવભાઈ મહેતાનો તથા કોમ્પ્યુટર લેબ માટે દાતાશ્રી ભરતભાઈ મંગલદાસ શાહ પરિવારનો, સોલાર પ્લાન્ટ માટે દાતાશ્રી પંકજભાઈ ફલકિયા પરિવારનો અને દાતાશ્રી ONGC ગ્રુપ તેમજ અન્ય દાતાશ્રીઓનો પણ અમારી સંસ્થાના વિકાસ માટે આપણે દરેક યોગદાન માટે અમે અહીં આભાર વ્યક્ત કરીએ છીએ. સિનિયર ધારાસભ્ય શ્રી જેસી ચાવડાજી, ભાઈ શ્રી રમણભાઈ પટેલ ભૂતપૂર્વ MLA, ભાઈ શ્રી યુગલ પ્રસાદ ઠાકોર રાજ્યસભાના મેમ્બર, સાથે સાથે અમદાવાદ શહેરના પ્રખ્યાત એડવોકેટ ભાઈ શ્રી અજયભાઈ ચોકસીનો પણ અમે અહીં આભાર વ્યક્ત કરીએ છીએ. શાળાના નિવૃત્ત આચાર્ય શ્રી દેવીસિંહ પરમાર, જેઓએ સાલ 1987થી 35 વર્ષ સુધી આ સંસ્થાને અમૂલ્ય સેવાઓ આપેલ છે અને પરિણામ લક્ષ્મી પ્રયત્ન કરેલ છે, તેમનો પણ અહીં આભાર વ્યક્ત કરીએ છીએ. 2 મહિના પહેલાં જ આ હાઈસ્કૂલમાંથી આચાર્ય તરીકે વયની મર્યાદાને કારણે નિવૃત્ત થયેલ છે. સત્તાવાર નિવૃત્તિ પછી પણ સંસ્થામાં પોતાની અમૂલ્ય સેવાઓ આપવા ઉત્સુકતા બતાવી છે, તે બદલ અમે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. આ સંસ્થાના વિકાસના પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગીદાર થયા હોય એવા અજાણતા નામનો ઉલ્લેખ ન થયો હોય અહીં એમને અને અહીં ઉપસ્થિત રહેલા સર્વ મહેમાનોનો આ પ્રસંગે સફળ બનાવવા માટે સંસ્થા એનો આભાર વ્યક્ત કરે છે. અંતમાં આપ સૌની ઉપસ્થિતિથી અને સંસ્થાને ખૂબ જ
આત્મવિશ્વાસ પ્રદાન થયો છે અને આગળ જતા સંસ્થા વધુ અને વધુ પ્રગતિ કરે અને 100 વર્ષની મંજિલ સફળતાપૂર્વક પાર કરે એવો વિશ્વાસ કરી આ અદાવેલી અહીં સમાપ્ત કરું છું. મંડપમાં પધારેલ સર્વ આમંત્રિતોને ભોજન લેવા ખાસ વિનંતી છે. ખૂબ ખૂબ આભાર, અભિનંદન. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. છોકરાને 2 છોકરીઓ દેખાવા તકલીફ છે. હા હું આ જેવી છોકરીને બોલાવું.